Hello, ma'am. Good afternoon. અવાજ આવે છે ને, મેમ? હેલો. Hello, good afternoon, everyone. Good afternoon. Good afternoon, ma'am. ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરોબર ને? કાલે તમે શું કર્યું હશે? વન બાય વન મને કહેશો? હેલો. હેલો. મારો અવાજ આવે છે ને પ્રોપરલી બધાને? હેલો. હેલો. ધ્રુવી મેમ. મેમ અત્યારે અમે બધા છે ને રિસેપ્શન ઉપર આવ્યા છીએ એટલે તમે નહીં બોલતા. શું કહો છો? ઓકે, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. કાલે આપણે ગ્રીડ ફીચર્સ જોયા હતા. આઈ હોપ કે બધાને યાદ હશે. તમે જોયા હશે બધાએ?
કાલે આપણે જે ગ્રીડ ફીચર્સ યસ કર્યા. મેમ. ઓકે. ઓકે, સુલસા મેમ એન્ડ ખુશ્બુ મેમ, તમે જોયા હશે. ખુશ્બુ મેમ હતા કાલે. Yes, ma'am. ઓકે. સારું. હવે મને આ ક્વોન્ટિટી નો ટોટલ જોઈએ છે, તો હું કઈ રીતના લઈશ? સુલસા મેમ કહી શકશો? Yes, ma'am. હા, બોલો ને. અહીંયા આગળ છે ને જે ક્વોન્ટિટી 1 છે ત્યાં આગળ અહીંયા ફોકસ કરીને રાઈટ ક્લિક કરી નીચે અહીંયા આગળ અને પેલું સમ કરી દેવાનો. ઓકે. અહીં ક્લિક કરશું તો આ આવશે, એટલે મારે નીચે નહીં નહીં અહીંયા આગળ ઉપર, હા ત્યાં આગળ. ઓકે, તો મને સમ મળી જશે, બરાબર ને? હમ પછી ડાયરેક્ટ આપણે આ જે ગ્રીડ વ્યૂ છે એને પ્રીવ્યુ માં લઈ જવું હોય તો શું કરવાનું? કંટ્રોલ P. યસ, પોર્ટ્રેટ માં કરવું હોય તો કંટ્રોલ P. હા ને લેન્સ હા, કંટ્રોલ શિફ્ટ P, બરાબર. શિફ્ટ P. એટલે આપણે આ હેડર, આ જે હેડિંગ છે એના જોઈ લીધા, ગ્રીડ ના આ બધા જોઈ લીધા હતા, બરાબર. એડ ગ્રુપ સમરી બધાને યાદ છે ને? યસ મેમ. ઓકે, હવે છે ને આપણે નેક્સ્ટ જોઈ લઈએ. આપણે કાલે કેશ એન્ટ્રી ને બેંક એન્ટ્રી એનું બેઝિક કઈ રીતના એડ કરવી ને એ મેં કીધું હતું. હવે કોઈ બી નવું અકાઉન્ટ છે એ મારે ક્રિએટ કરવું હોય ત્યાંથી ને ત્યાંથી તો શું કરવાનું? કઈ કી પ્રેસ કરવાની? F3. ઓકે, અને અકાઉન્ટ મોડિફાઈ કરવું હોય તો F5. યસ, બરાબર. એને બોલવું એ બોલજો, એવું નથી આ સોલ સામેમાં જે જવાબ દે. તમે તમારે માઇક ઓન કરીને બોલી શકો છો, બરાબર. ઓકે, હવે બેઝિક કેશ બેંક એનું આપણે જોયું હતું. હવે ખાલી જર્નલ એન્ટ્રી છે એ હું તમને જસ્ટ બતાવી દઉં છું. એમાં બી સેમ જ રહેશે, કેશ અને બેંક ની જેમ જ રહેશે. અહીંયા બધા ઓપ્શન્સ જે આપણે ડિસ્કસ કર્યા હતા કાલે એ છે. એડ ઉપર તમે જશો એટલે અહીંયાથી તમને જે બી અકાઉન્ટ ક્રેડિટ કરવું હોય એ અથવા તો ડેબિટ કરવું હોય એ તમે અહીંયાથી કરી શકશો. ઓકે, હવે અહીંયા સેલ્સ અને પરચેઝ નું આપેલું છે. એમાં આપણે જે સિક્વન્સ વાઇઝ છે ને એ સમજી લઈએ કે પરચેઝ એન્ટ્રી છે, બરાબર. તો પહેલા તો કઈ બી આપણે પરચેસ કરવું હોય તો કોટેશન મંગાવીએ ને. એ આટલી બધા જે આપણે સપ્લાયર હોય એમાંથી કયા સપ્લાયર નું પરચેસ કરશું તો એ આપણી માટે બેનિફિશિયલ રહી. એ માટે આપણે શું કરીએ, પહેલા બધા સપ્લાયર પાસેથી કોટેશન મંગાવીએ, બરાબર. એટલે સૌથી પહેલા કોટેશન ની એન્ટ્રી થાય. પછી જે બી આપણે પ્રોપર લાગે એને આપણે ઓર્ડર કરીએ. ધારો કે 4 સપ્લાયર હતા એમાંથી બી સપ્લાયર નું પ્રોપર લાગ્યું તો હું એને પરચેસ ઓર્ડર મોકલીશ, બરાબર. પછી શું થાય, પરચેસ ચલાન, એક ચલાન ક્રિએટ થાય. ચલાન એટલે કે ડિસ્પેચ ડોક્યુમેન્ટ કહી શકીએ આપણે, બરાબર. તો એ ચલાન ની એન્ટ્રી થાય. અને પછી આપણે માલ મળી જાય છે અને જે બિલ રિસીવ કરીએ છીએ એની આપણે પરચેસ એન્ટ્રી કરીએ. અને અગર જો કોઈ બી ગુડ્સ છે એને આપણે રિટર્ન કરીએ તો પરચેસ રિટર્ન ની એન્ટ્રી થશે, બરાબર. એ વાઇઝ સિક્વન્સ મેન્ટેન કરવાની થતી હોય. એવી જ રીતના અહીંયા બી એમ જ છે. પેલા કોટેશન, પછી ઓર્ડર, પછી ચલાન બને, પછી એન્ટ્રી થાય, પછી એની રિટર્ન એન્ટ્રી થાય. અને અહીંયા પરફોર્મા નો એક ઓપ્શન આપેલો છે. પરફોર્મા એટલે કે શું, ડમી બિલ કહી શકીએ આપણે. કોઈ બી સેલિંગ કર્યું છે
તો એનું આગળ આપણે ડમી બિલ પ્રોવાઈડ કરવું હોય તો આપણે પરફોર્મામાંથી કરવાનું થશે. ઓકે, હવે આપણે છે ને 1 by 1 જોઈ લઈએ. પહેલા હું તમને સિમ્પલી સેલ્સ એન્ટ્રી કેમ એડ કરવી ને એ જોઈ લઈએ. બરાબર, અહીંયા હું એડ ઉપર જઈશ. હવે અહીંયા પાર્ટી સિલેક્ટ કરવાની થશે. પાર્ટી મેં ક્રિએટ કરેલી નથી એટલે હું F3 આપીશ. બરાબર, અહીંયા હું અકાઉન્ટ એડ કરું છું, સપ્લાયર. સપ્લાયર ની અંદર માં જ આવશે, બીજું કઈ હું એડ નથી કરતી, સિમ્પલી સેવ આપી દઉં છું. ઓકે, અને હવે હું અહીંયા નવું પ્રોડક્ટ એડ કરું છું. તો અગેન કઈ બી એડ કરવા માટે આપણે F3 કરશું. બરાબર, F3 કરું છું, પ્રોડક્ટ નેમ જસ્ટ લખી નાખું છું P1. હવે અહીંયા આપેલું છે GST HSN કોડ. બરાબર, જો આપણે કોઈ બી ગુડ્સ સાથે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ અને પ્રોડક્ટ ક્રિએટ કરવાનું હોય, એક જ મિનિટ. ઓકે, હવે જે બી ટ્રેડિંગ ગુડ્સ હોય ને એના HSN કોડ હોય. HSN કોડ અને SSC કોડ એ આપણે એક મિનિટ અહીંથી જોઈ લઈએ. F3 આપીશ એટલે મને એડ કરવા દેશે. અગર જો ગુડ્સ હોય ને તો એનો HSN કોડ હોય, અને જો સર્વિસ હોય ને તો એનો SSC કોડ હોય, સર્વિસ અકાઉન્ટિંગ કોડ. અને HSN નું કંઈક છે ફૂલ ફોર્મ, થોડું અઘરું છે એટલે મને યાદ નથી રહેતું. ઓકે, હવે મારે અહીંયા ગુડ્સ છે એટલે હું ગુડ્સ ઉપર આપીશ. પછી અહીંયા HSN ટાઈપ કરીશ. સપોઝ કે હું રેન્ડમલી આપી દઉં છું અત્યારે. પછી મારે કઈ બી ડિસ્ક્રિપ્શન કે લખવું હોય કે આ HSN છે એ મેં P1 પ્રોડક્ટમાં લીધું છે તો એવું લખી શકું છું. અહીંયા એપ્લિકેબલ ડેટ આપવાની થશે અને અહીંયા GST આપવાનું થશે. સેવ આપી દઉં છું. ખાલી જસ્ટ મેં પ્રોડક્ટ જ એડ કરી છે HSN ક્રિએટ કરીને. ઓકે, પછી અહીંયા મારે જે બી ક્વોન્ટિટી આપવી હોય એવું આપી શકીશ. રેટ એન્ટર કરવાનું, અમાઉન્ટ ઓટો કેલ્ક્યુલેટ થઈ જશે. ઓકે, અને હું સેવ આપી દઉં છું. આ રીતના આપણે પરચેસ એન્ટ્રી કરી શકશું. ઓકે, હવે છે ને આ મેં પરચેસ એન્ટ્રી કરી, પણ મારે હર વખતે એવું કરવાનું કે જે તે સપ્લાયર નું મેં કોટેશન એડ કર્યું, પછી સેમ સપ્લાયર નું ઓર્ડર, ચલાન, એન્ટ્રી, રિટર્ન, આ બધું હર વખતે મારે નવી જ એન્ટ્રી કરવી પડશે? ના, આપણે એવું કરી શકીએ કે સપોઝ કે મારે પહેલા પરચેઝ ઓર્ડર બનાવવાનો છે, સોરી કોટેશન બનાવવાનું છે, તો હું ખાલી પરચેઝ કોટેશન ની એક જ એન્ટ્રી કરીશ, લાઈક ધીસ. સેવ આપી દઉં છું. બરાબર, કોટેશન ની મેં એક એન્ટ્રી કરી. હવે ઈ કોટેશન ઉપરથી મારે ઓર્ડર બનાવવાનું છે. બરાબર, તો હું ઓર્ડર પર જઈશ, ત્યાં એડ ઉપર જઈશ, અને અહીંયા મને એક ઓપ્શન મળી રહેશે કોટેશન. બરાબર, પરચેસ ઓર્ડર ની એન્ટ્રી મારે અગર જો કોટેશન માંથી લાવવી છે તો હું અહીંયા
સિલેક્ટ કરીશ, મને ઓલરેડી અહીંયા મળી રહેશે. ઓકે આપી દઈશ એટલે ડિરેક્ટલી મારું બધું એન્ટર થઈ ગયું. ઓકે, સિમ્પલી મારે સેવ જ આપવાનું થશે. એવી જ રીતના આપણે બધામાં હરેકમાં ઓપ્શન મળી રહેશે. કોટેશન ઓર્ડર જોયું, હવે ચલાનમાં મને બે ઓપ્શન મળશે, ઓર્ડર અને કોટેશન બેવનો બતાવી દઉં. સેમ સપ્લાયર નું ચલાન બનાવીશ એટલે મને ઓર્ડર અને કોટેશન બે ઓપ્શન મળી જશે. કદાચ મેં જે તે સપ્લાયર નું કોટેશન જ બનાવ્યું છે, ઓર્ડર નથી બનાવ્યું તો કોટેશન માંથી પણ સિલેક્ટ કરી શકીશ. ઓકે, આ રીતના તમને ઓપ્શન્સ મળી રહેશે. પછી પરચેઝ ની એન્ટ્રી હું કરીશ ને ત્યારે મને ત્રણે ઓપ્શન મળી રહેશે, ઓર્ડર, કોટેશન અને ચલાન. બરાબર, અને સેમ એવી જ રીતના જ્યારે હું રિટર્ન એન્ટ્રી કરીશ ત્યારે મને પરચેઝ એન્ટ્રી માંથી સિલેક્શન પણ મળી રહેશે. ઓકે, તો આ રીતના નોર્મલ એન્ટ્રી થતી હોય છે. હવે તમારે આજે એવું ચેક કરવાનું થશે કે જો પેલા તમારે કોટેશન, ઓર્ડર બધાની એન્ટ્રી કરવાની, એમાં સ્ટોક સ્ટેટમેન્ટ તમે એન્ટ્રી કરી દો ને પછી સ્ટોક સ્ટેટમેન્ટમાં જતું રહેવાનું, પ્રોડક્ટ વાઇઝ સ્ટોક સ્ટેટમેન્ટ, અને અહીંયા સ્ટોકમાં તમારે જોવાનું એની ઇફેક્ટ ક્યાં આવે છે. બરાબર, પેલા એવું કરવાનું કે એક કોટેશન ની એન્ટ્રી કરી દેવાની, પછી જોવાનું કે એમાં સ્ટોક ની ઇફેક્ટ જાય છે કોટેશન ની એન્ટ્રી કરું છું તો. બરાબર, પછી ઓર્ડર ની એક એન્ટ્રી કરવાની. અલગ અલગ પ્રોડક્ટ લેજો, બાકી તમને આઈડિયા નહીં આવે. એક કોટેશન ની પ્રોડક્ટ બનાવવાની, એક ઓર્ડર ની બનાવવાની, એવી રીતના. પછી ઓર્ડર ની એન્ટ્રી કરશો પછી તમારે અગેન અહીંયા સ્ટોક સ્ટેટમેન્ટ ચેક કરવાનું કે આમાં ઇફેક્ટ જાય છે કે નહીં. પછી ચલાન ને એન્ટર, આ રીતના સિક્વન્સ વાઇઝ તમે એન્ટ્રી કરજો અને કાલે મને કહેજો કે મને કયા સિક્વન્સમાં સ્ટોકમાં ઇફેક્ટ જાય છે. પરચેસ ઓર્ડર કરું છું તો સ્ટોકમાં ઇફેક્ટ જાય છે કે નહીં, એન્ટ્રી કરું છું તો સ્ટોકમાં ઇફેક્ટ જાય છે કે નહીં, એ તમારે મને પછીથી કહેવાનું થશે. ઓકે, ઓકે, અહીં સુધી ક્લિયર છે ને? આજે તમારે શું ચેક કરવાનું છે આઈડિયા આવી ગયો ને? યસ મેમ. સોરી, હમણાં કોનો વોઇસ હતો? હેલો, ઓકે, આમાં ધ્રુવી મેડમ દેખાતા નથી ને? હેલો, મારો વોઇસ આવે છે ને પ્રોપરલી? યસ મેમ. ઓકે, હવે હમણાં બે નવી મને રિક્વેસ્ટ આવી હતી, એક વિવો 18 અને એક હમણાં હતું ને ડેલ. હા, તો તમારું નામ જણાવજો ને માઇક ઓન કરીને. વોઇસ નથી આવતો, માઇક ઓન કરેલું તો દેખાય છે. એક તો વિરાલી મેમ છે, બરાબર?
ડેલ લખેલું છે એ ચેટ બોક્સમાં નામ લખજો ને તમારું. ઓકે, એટલે તમે બે જગ્યાએથી લોગિન કર્યું હશે ને? ઓકે મેમ, તમે વિરાલી મેમ આજે જ જોઈન કર્યું હશે? હા આજે જોઈન કર્યું હે. ઓકે, ધેટ મીન્સ કે આ બધું તમારી માટે નવું છે હે ને? હા આજથી જ ચાલુ કર્યું છે. ઓકે, તો એકચ્યુઅલી છે ને આપણે થોડુંક સેટઅપ ને ઇન્સ્ટોલેશન ને એ બધું જોઈ લીધું છે. તો હા લિંક આપણે મોકલી દેશું. આ જે આપણે 2-3 લેક્ચર લેવાઈ ગયા છે ને, તો હા લિંક ફોરવર્ડ કરી દેશું. તો એ વિડીયોઝ તમે જોઈ લેજો, બરોબર? એટલે તમને હા સારું. બને ત્યાં સુધી વહેલું જોઈ લેજો, જેથી કરીને જે બેઝિક છે ને હા પછી એમ ન લાગે કે હા નવું નવું થાય છે પણ આઈડિયા નથી આવતો, એવું ન થાય, બરાબર? હા એ તો તમે લિંક મોકલી દેજો. હા શ્યોર, આપણે મોકલી દઈશું. અને આજે હર્ષની મેમ નથી, રાઈટ? તો એમને બી છે ને આપણે વિડીયો મોકલી દેશું, એ પણ જોઈ લેશે, બરાબર? ઓકે ચલો, હવે છે ને નેક્સ્ટ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને અકાઉન્ટ માસ્ટરમાં ફર્સ્ટ વન અકાઉન્ટ છે ને, અકાઉન્ટ કેમ ક્રિએટ કરવું એ આપણે 1 બાય 1 હવે જોતા જઈએ, બરાબર? હવે જો અકાઉન્ટ માસ્ટર તમે ઓપન કરશો ને એટલે આ રીતના તમને સ્ક્રીન બતાવશે. અત્યારે આ કંપની છે એ આખી નવી જ છે, એટલે બધું 0 0 જ બતાવે છે, બરાબર? આપણે 1 બાય 1 ચેક કરતા જઈએ. સૌથી પહેલો ઓપ્શન છે એડ નો ઓપ્શન. એડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને નવું અકાઉન્ટ ક્રિએટ કરવા દેશે, બરાબર? અત્યારે હું એક કસ્ટમર નું અકાઉન્ટ કરું છું. હવે કસ્ટમર છે, પહેલા તો આપણે અહીંયા અકાઉન્ટ કેટેગરી સિલેક્ટ કરવી પડશે. તો કસ્ટમર છે કસ્ટમર કેટેગરીમાં આવશે, રાઈટ? હવે જો અહીંયા બધી અલગ અલગ અકાઉન્ટ કેટેગરી આપેલી છે. તો બધા એક વખત આ બધી કેટેગરી છે ને એ એક વખત ચેક કરી લેજો, બરાબર? હું કસ્ટમર અહીંયા અકાઉન્ટ કેટેગરીમાં લઈશ ને એટલે મને અહીંયા જે કન્ફિગરેશન છે ને એ ચેન્જ થઈ જશે. આ જે છે એ કન્ફિગરેશન છે. સેમ હું અસેટ ઉપર ક્લિક આપીશ ને એટલે મારું અહીંયા ચેન્જ થઈ ગયું કન્ફિગરેશન, બરાબર? એવી રીતના અકાઉન્ટ કેટેગરી છે એ તમે બધી ચેક કરજો. હું કેપિટલમાં જઈશ એટલે મારું કન્ફિગરેશન અહીંયા ચેન્જ થઈને કેપિટલ નું એક છે એ આવી ગયું. એ કેપિટલ ઇન્ટરેસ્ટ છે, સોરી શેરિંગ છે, એ કયા પ્રપોર્શનમાં હોવો જોઈએ એનું એક આવી ગયું કન્ફિગરેશન, બરાબર? એટલે અકાઉન્ટ કેટેગરી પ્રમાણે કન્ફિગરેશન ચેન્જ થતા જશે. તો એ તમે એક વખત જોઈ લેજો બધાય. કસ્ટમર લઉં છું એટલે મને અગેન અહીંયા ગ્રુપ હેડ નું પૂછશે કે કયા ગ્રુપમાં લેવું છે. તો અત્યારે મારે સન્ડ્રી ડેટર્સમાં લેવું છે એટલે હું સિલેક્ટ કરીશ. પછી અગર જો મારે કઈ બી ઓપનિંગ અમાઉન્ટ નાખવી છે, ઓપનિંગ બેલેન્સ નાખવી છે, તો હું અહીંયા નાખી શકું છું. સપોઝ આ કસ્ટમરની ઓપનિંગ 3000 હું એન્ટર કરું છું, બરાબર? પછી ઇનવોઇસ ટાઈપ પછીથી આ બધું લેશું. પછી એડ્રેસ ડિટેલમાં જતા રહ્યા. અહીંયા મારે મારા જે કસ્ટમર છે એની એડ્રેસ ડિટેલ મેન્શન કરવાની થશે, ઓકે? એમાં બ્લોક નંબર, બિલ્ડિંગ નેમ એ બધું એન્ટર કરવાનું થશે. આ રીતના તમારે એન્ટર કરવાનું થશે.
પછી તમે કોન્ટેક્ટ પર્સન હોય એનું બધું નાખી શકો, મોબાઈલ નંબર છે, ફોન નંબર, ઈમેલ નંબર, આધાર નંબર, રેફરન્સ નંબર, પછી એમએસએમઈ નંબર હોય એ તમે અહીં નાખી શકો, એમએસએમઈ ટાઈપ છે એ તમે અહીં એન્ટર કરી શકો છો, પછી એની એક્ટિવિટી છે એ ડિફાઇન કરી શકો છો, ફોટોગ્રાફ, બ્રાઉઝર એ બધું તમે આમાં નાખી શકશો, બ્રાઉઝ કરીને નાખી શકશો, બરાબર. પછી કોઈ બી કસ્ટમરનો જીએસટી નંબર છે તો એ તમે અહીંયા એન્ટર કરી શકશો. લાઈક હું કરું છું. હું જેવું જીએસટી નંબર ઉપર એન્ટર આપીશ ને એટલે મારો પાન નંબર છે એ ઓટોમેટિક આવી જશે. જીએસટી નંબર છે ને એનું કંઈક ફોર્મેટ એ રીતના છે કે ફર્સ્ટ 2 જે નંબર હોય ને એ સ્ટેટ કોડ હોય. અત્યારે ગુજરાત છે તો ગુજરાતનો સ્ટેટ કોડ 24 છે, એટલે 24 થી બે ન્યુમેરિકલ વેલ્યુ થી જીએસટી નંબર સ્ટાર્ટ થાય. પછી નેક્સ્ટ 5 આલ્ફાબેટ હોય, પછી નેક્સ્ટ 4 ન્યુમેરિકલ નંબર હોય, પછી 1 આલ્ફાબેટ અગેન, પછી 1ZM. એ રીતના જીએસટી નંબર છે એ 15 ડિજિટ્સ નો હોય. ઓકે, પછી અહીં તમે ડેટ આપી શકો છો. ઓકે, હવે એન્ટર હું આપીશ એટલે અહીંયા મારે જે બી ઇન્ફોર્મેશન નાખવી હોય એ હું નાખી શકીશ, બરાબર. પણ જો હું એન્ટર આપીશ ને એટલે પહેલેથી ચાલુ થઈ જશે ને અહીંયા સુધી એન્ટર આપી થશે, બરાબર. પણ મારે હવે એવું છે કે મારે બ્લોક નંબર, બિલ્ડિંગ નેમ, સિટી, ઝીપ કોડ આટલું જ નાખવું છે. પછી ડાયરેક્ટ મારું કર્સર છે ને એ મોબાઈલ નંબર 1 ઉપર આવી જવું છે. પછી ડાયરેક્ટ મારું કર્સર છે ઈમેલ નંબર 1 ઉપર આવી જવું છે. એવી રીતના અગર જો મારે સેટઅપ કરવું હોય તો કઈ રીતના કરી શકાય, અહીંયા એક આપણે ઓપ્શન આપેલો છે ટેબ સેટઅપ. ઓકે, તો ત્યાં ક્લિક કરીશ. ત્યાં ક્લિક કરીશ એટલે અહીંયા જેટલા બી ઓપ્શન્સ છે ને એ બધા મને અહીંયા મળી રહેશે. હવે મારે મારું ટેબ છે એ એમાં ન આવવું જોઈએ એ અહીંયા સિલેક્શન કરી શકીશ. બ્લોક નંબરમાં તો કે યસ આવવું જોઈએ, યુ એન્ટર કરીશ. બિલ્ડિંગ નેમ બી કરીશ, પણ સ્ટ્રીટ ની કઈ મારે રિક્વાયરમેન્ટ નથી, એ મારે એન્ટર નથી કરવું તો એમાં હું નો આપી દઈશ. એરિયા બી મારે નથી જોતો, તાલુકો બી મારે નથી જોતો, ડિસ્ટ્રિક્ટ બી લખવાની જરૂર નથી, સિટી જોઈએ છે એટલે એમાં હું યસ રાખીશ. ઝીપ કોડ, સ્ટેટ, કન્ટ્રી, બર્થ ડેટ નથી જોતું, એનિવર્સરી નથી જોતું, સ્પાઉસ નેમ, બર્થ ડેટ આ મારે કઈ બી જોતું નથી. તો હું બધામાં નો આપી દઈશ. ઓકે, પછી ડિરેક્ટલી મારું કર્સર છે એ જીએસટી નંબર છે એ મારે જોઈએ છે એટલે એ હું રાખીશ, ડેટ બી રાખીશ. અહીંયા બી હું નો આપી દઉં છું. આ વન ટાઈમ જ હોય, દરેક અકાઉન્ટમાં ન હોય, વન ટાઈમ જ કરવાનું થાય. આપણે અહીં સુધી રાખીએ. ટેક્સ્ટમાં નો આપી દઉં છું, ઈમેલ ભરે. હવે હું અહીંયા ઓકે આપી દઉં છું એટલે હું એન્ટર આપીશ ને એટલે જો ભાઈ બિલ્ડિંગ નેમ થી ડિરેક્ટલી સિટીમાં જતું રહ્યું ટેબ. પછી એન્ટર આપીશ, ઝીપ કોડ, સ્ટેટ, કન્ટ્રી, પછી ડાયરેક્ટ મોબાઈલ નંબર 1 પર આવી, પછી 2 પર આવશે, પછી ફોન નંબરમાં મેં આપ્યું હતું, પછી ડાયરેક્ટ અહીંયા રજીસ્ટ્રેશન ટાઈપમાં આવી ગયું. એટલે જેમાં મેં યસ આપ્યું હોય છે ને એમાં મને એન્ટર નું પૂછશે, અને જી ટેબમાં હું નો આપી દઈશ એટલે ત્યાં સીધું મારું કર્સર જતું નહીં. તો ટેબ સેટઅપ માંથી આપણે એ રીતના કરી શકશું, બરાબર. મીટિંગ છે 10 મિનિટમાં એન્ડ થઈ જશે એટલે પછી 5 મિનિટ્સ આફ્ટર આપણે અગેન જોઈન કરશું. ઓકે, હવે મેં આમાં યસ નો મારી રીતના મેં આપી દીધું છે, બરાબર.
હવે મારે એ નથી જોતું, મારે બધું એઝ ઇટ ઇઝ પેલા જેવું જ જોઈએ છે કે બધામાં મને એન્ટર આપીને હરેકમાં સિલેક્શન કરવું છે, બરોબર. તો હું એવું કરી શકીશ કે હું લોડ ડિફોલ્ટ કરીશ ને એટલે બધામાં એઝ ઇટ ઇઝ પાછું હતું એનું એજ થઈ જશે. ઓકે. અને અહીંયા એક ઓપ્શન આપેલું છે અપ અને ડાઉન. સપોઝ કે સીટી છે એ મારે પેલા જોઈએ છે તો હું અહીંયા અપમાં જવા દઈશ. સ્ટેટ છે એ મારે નથી જોતું ડાઉનમાં, એટલે અપ ડાઉન કરીને એ રીતના બી તમે અરેન્જ કરી શકશો. ઓકે. અને લોડ ડિફોલ્ટ કરશો એટલે બધું હતું એ પાછું એઝ ઇટ ઇઝ થઈ જશે. ઓકે. તો ટેબ સેટઅપ છે એનો તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર. ઓકે આપી દઉં છું. હવે જો જીએસટી નંબર મેં મારી મરજી મુજબ નાખ્યો છે એટલે મને કહે છે કે ઇનવેલિડ જીએસટી નંબર છે, કન્ટિન્યુ કરવું છે તો એમાં યસ આપી દઉં છું. અને આમાં આપણે જીએસટી નંબર છે એમાં આ ફોર્મમાં નહીં નાખ્યું હશે ને તો બી તમને મેસેજ બતાવશે કે તમારો જીએસટી નંબરનો 5th કેરેક્ટર છે એ રોંગ છે, બરાબર. સપોઝ કે હું આ ટી છે એની જગ્યાએ 5 નંબર લઈ લઉં છું. હવે હું ઓકે આપીશ ને એટલે મને બતાવશે કે ઇનવેલિડ 5th કેરેક્ટર ઇન જીએસટી નંબર. ઓકે. એટલે સોફ્ટવેર તમને તમારી મિનિમાઇઝ કરશે એમ. એરર છે કઈ બી મિસ્ટેક ના ચાન્સીસ છે એ બહુ ઓછા થઈ જશે, બરાબર. ઓછા ઇન ધ સેન્સ કે મેસેજ આવે છે યસ આપી દઉં છું તો એ મારી મિસ્ટેક કહેવાય ને, એટલે હરેકમાં અલર્ટ મેસેજ આપશે જ તમને. ઓકે. તો આ રીતના એડ્રેસ ડિટેલ હતું. પછી ટીડીએસ જો કટ થતો હોય તો એની માટેનું આ ટેબ છે. પછી બેંક એન્ટ્રીઝ, તમારે બેંક ડિટેલ્સ નાખવાની હોય કસ્ટમરમાં તો એને કસ્ટમરની બેંક ડિટેલ્સ છે તમે અહીંયાથી નાખી શકો. ઓકે. આપણે કસ્ટમર કેટેગરી જોઈ. હવે જો બીજો બી એક નીચે ઓપ્શન છે, ક્લિક હિયર ટુ સર્ચ જીએસટી નંબર એન્ડ ફિલ ડિટેલ્સ ફ્રોમ સર્ચ્ડ વન. એટલે સપોઝ કે તમારે એવું કરવું છે કે તમારી પાસે કોઈ બી કસ્ટમરના જીએસટી નંબર છે, જીએસટી નંબર પરથી તમારું બધું એડ્રેસ ડિટેલ, નેમ, આ છે તે છે બધું સિલેક્શન થઈ જવું જોઈએ. એવું અગર જો કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. F6 તમે નાખશો ને એટલે તમને અહીંયા જીએસટી નંબર નાખવા માટેનું પૂછશે. અહીંયા તમારે જીએસટી નંબર પેસ્ટ કરી દેવાના અને સર્ચ ઉપર જતું રહેવાનું. એટલે શું કરશે, સોફ્ટવેર પોર્ટલ ઉપર જઈ અને જે તે જીએસટી નંબરની બધી ડિટેલ્સ છે એ આમાં ઓટો ફિલ કરી દેશે. એટલે એડ્રેસ ડિટેલ ને જે આપણે હમણાં મેન્યુઅલી નાખ્યું છે એ મેન્યુઅલી નાખવું પડે નહીં, ઓટો ફિલ થઈ જાય. ઓકે. તો F6 થી તમે એ કરી શકો છો. પણ એ જે છે ને એ એપીઆઈ બેસ્ડ છે, એમાં 2 એપીઆઈ કપાય. ઓકે. જીએસટી નંબર સર્ચ કરવામાં. અને આ જે છે F6 વાયા અકાઉન્ટ ક્રિએટ કરવાનું, એમાં એવું થાય કે તમારે જે નવું કસ્ટમરનું અકાઉન્ટ, નવું કોઈ બી અકાઉન્ટ ક્રિએટ કરવું છે તો એટ ધેટ ટાઈમ ઓટોફિલ ડિટેલ્સ થઈ જશે. હવે તમારે ઓલરેડી એક્ઝિસ્ટિંગ અકાઉન્ટ ક્રિએટ કરેલું હશે ને એમાં એ વર્ક નહીં કરે, બરાબર. હવે તમે એક અકાઉન્ટ ક્રિએટ કરી નાખ્યું સપ્લાયરનું પણ એની કઈ ડિટેલ્સ ફિલ નથી કરી, પછી તમે આ F6 નો યુઝ કરશો ને તો એ નહીં થાય, બરાબર. એટલે નવા અકાઉન્ટ ક્રિએશન ટાઈમે જ તમારે આ કરવાનું થશે. ઓકે. હવે એક હજી બતાવી દઉં. આને હું સેવ કરી દઉં છું. હવે કેપિટલ લઈએ, બરાબર. કોઈ બી કેપિટલ અકાઉન્ટ મારે ક્રિએટ કરવું છે તો કેપિટલ અકાઉન્ટમાં અહીંયા ઓપ્શન મળશે તમને કે ઇક્વિટી કેપિટલ છે, પાર્ટનર્સ કેપિટલ છે કે રિઝર્વ કેપિટલમાં, રિઝર્વ એન્ડ સરપ્લસ ની અંડરમાં કરવું છે તમારે. તમે ઇક્વિટી ઉપર કરશો ને, ઇક્વિટી મતલબ કે ઓનરશિપ એક જ હોય, બરાબર, પ્રોપ્રાઇટરશિપ. તો એનું અહીંયા એક ટેબ આપી દીધું છે કેપિટલનું. અહીંયા તમે પ્રોપ્રાઇટરશિપના 100% બાય ડિફોલ્ટ આવી જશે, કેમ કે પ્રોપ્રાઇટરશિપ હોય તો એક જ ઓનર હોય
બરાબર. પછી હું જેવું અહીંયા પાર્ટનર્સ કેપિટલ પર જઈશ ને એટલે મારું કન્ફિગરેશન ચેન્જ થઈ જશે. એમાં કેપિટલ નો બી આવશે ઓપ્શન અને ઇન્ટરેસ્ટ નો બી આવશે. કેપિટલમાં અહીંયા છે મને સિલેક્શન મળી જશે. હવે અગર જો એક કરતા વધારે ઓનર છે, પાર્ટનર્સ છે, તો મારે પાર્ટનર ઉપર જવાનું અને અહીંયા મારે જે શેરિંગ પર્સન્ટેજ હોય એ મેન્શન કરી દેવાના થાય. ઓકે. પછી એવી રીતના રિઝર્વ એન્ડ સરપ્લસ અકાઉન્ટ તમારે ક્રિએટ કરવું હોય તો એ બી તમે કરી શકો છો. એમાં પણ અહીંયા તમારે પર્સન્ટેજ નાખી શકાશે. ઓકે. તો આ રીતના હરેક અકાઉન્ટ છે એમાં તમે કન્ફિગરેશન ચેક કરી લેજો. અહીંયા બેંક અકાઉન્ટ છે તો તમને બેંક અને ઓવરડ્રાફ્ટ આ બે ઓપ્શન મળી રહેશે ગ્રુપ હેડમાં. એમાંથી તમે કરી શકો છો. બેંક અકાઉન્ટ ક્રિએટ કરશો એટલે અહીંયા તમારે એઝ યુઝ્યુઅલ બેંકની ડિટેલ્સ આપવાની થશે. તમારું ખુદનું જે બેંક હોય બેંક ડિટેલ્સ એ તમે એડ કરી શકો છો. અગર જો તમારી પાસે કાર્ડ છે તો કાર્ડની ડિટેલ્સ એડ કરી શકો. કાર્ડ યુઝ કરો છો તો એનો ચાર્જીસ લાગે છે કે નહીં, એમાં જેટલા ઇન્ટરેસ્ટ પર્સન્ટેજ છે એ તમે મેન્શન કરી શકો છો. અહીંયા મેન્શન કરશો એટલે ઇન્ટરેસ્ટ છે એ ઓટોમેટિક કેલ્ક્યુલેટ બી થઈ જશે. બરાબર. તમે અહીંયા બી ડિટેલ્સ એડ કરી શકો છો. ઓકે. પછી બીઆરએસ ઓપનિંગ એ બી તમે એન્ટર કરી શકો છો અને એડ્રેસ ડિટેલ તો તમે એન્ટર કરી શકો છો. બરાબર. એવી રીતના 1 બાય 1 તમારે બધા જ અકાઉન્ટ અકાઉન્ટ કેટેગરી છે એ ચેક કરવાની થશે. એક્સપેન્સ છે તો એમાં કઈ રીતના બતાવે છે, કન્ફિગરેશનમાં શું છે, લોન એ બધામાં તમારે એ કન્ફિગરેશન 1 બાય 1 ચેક કરી લેજો તમારે. ઓકે. ક્લિયર છે ને? આજે કેમ કોઈ કઈ બોલતું નથી? યસ મેમ. બધા જાગો છો ને? યસ મેમ. તો વાંધો યસ મેમ. ઓકે. તો અકાઉન્ટ કઈ રીતના ક્રિએટ કરવું એ તમને આઈડિયા આવી ગયો હશે. હવે જો તમારું પહેલું જ વર્ષ છે તો તમારે હરેકની ઓપનિંગ બેલેન્સ બી નાખવાની થાય તો એ પણ તમે અહીંયાથી નાખી શકો છો. ઓકે. હવે આપણે હમણાં એક નવું અકાઉન્ટ ક્રિએટ કર્યું હતું કસ્ટમરનું. એમાં મેં ઓપનિંગ નાખેલી છે એટલે મને અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે. બરાબર. હવે મારે મેં જે કસ્ટમરનું અકાઉન્ટ બનાવ્યું ને એમાં મારે છે ને પિનકોડ યા કઈ બી મિસ્ટેકનલી રોંગ લખાઈ ગયો છે. તો અગેન જો મારે મોડિફાઈ કરવું હોય તો હું આને ડબલ ક્લિક કે એન્ટર આપીશ તો બી મોડિફાઈ કરી શકીશ અને ઉપર મોડિફાઈ નો ઓપ્શન બી આપેલો છે. ઓકે. ત્યાંથી પણ હું મોડિફિકેશન કરી શકીશ. અહીંયા મારે કઈ બી ચેન્જીસ કરવા છે તો એ કરી શકાશે. તો આ રીતના અકાઉન્ટ આપણે ક્રિએટ કરવાનું થાય. પછી મોડિફાઈ કરવું છે તો એ બી કરી શકશું. પછી ડિલીટ નો ઓપ્શન આપેલો છે. ધેટ મીન્સ કે તમારે કોઈ બી અકાઉન્ટ ડિલીટ કરવું છે તો એ તમે કરી શકશો. પણ એમાં એક એવું છે કે જો જે તે અકાઉન્ટ ક્યાંય બી યુઝ થયેલું હોય છે, ક્યાંય બી ટ્રાન્ઝેક્શનમાં યુઝ થયું હશે તો એ તમને અહીંયાથી ડિલીટ કરવા દેશે નહીં. તમે ડિલીટ કરશો ને એટલે તમને મેસેજ બતાવશે કે આ છે એનો આ ટ્રાન્ઝેક્શન થયેલું છે એટલે ડિલીટ કરી શકાશે નહીં. અધરવાઇઝ જેમાં ટ્રાન્ઝેક્શન નથી થયા એનું તમે અકાઉન્ટ છે એ ડિલીટ કરી શકો છો. હું અહીંયા ડિલીટ ઉપર ક્લિક આપીશ એટલે મને બતાવશે. પણ અહીંયા જો આપણે કરી દીધું છે ધીસ account cannot be deleted because this is used in